હેલો મિત્રો, કેમ છે? મજામાં જ? તો આજે હું પાછો તમારી માટે નવો વ્લોગ લઈને આવી ગયો છું. આજે મારી વાઈફ માટે એક સ્પેશિયલ ગિફ્ટ મગાવી છે સરપ્રાઈઝલી. એને ખબર નથી, ઓનલાઈન મગાવી છે એટલે આપણે જોયા એમના માટે કેવું સરપ્રાઈઝ રહેશે. બરાબર, જો મિત્રો હું તમને બતાવું આગળ ગિફ્ટ કેવી જઈએ. અનબોક્સિંગ કરશો આજે એ ઓનલાઈન ગિફ્ટનું. આપણે 1 મિનિટ ચાલુ રાખજો તમે. તો મિત્રો આ છે એના માટેનું ગિફ્ટ. જોઈએ હવે આમને મને શું નીકળાય. સરપ્રાઈઝલી એના માટે આપણે પ્લાન કર્યું હતું. હવે એની પાસે કરાવવું છે અનબોક્સિંગ. અમે પછી નોટિસ લખેલી છે, જો તમારે સ્પેસિફિકલી રિટર્ન દેવું હોય તો વિડીયો ઉતારવો તો આપણે બ્લોગ જ બનાવી લીધો. શું લાગે છે તને આમાં શ્રેયા? શું હોય છે આમાં? વસ્તુ શું હોય છે? તું ગેસ કર ખાલી. શું હોય છે તું ગેસ કર. શું ગળામાં પહેરવાનું શું હોય છે? તો ખોલ, હવે આપણે અનબોક્સિંગ કર. જો મિત્રો અનબોક્સિંગ થઈ રહ્યું છે. જોઈએ શું નીકળે છે. ઓ માય ગોડ, જેરાકી. આમ મોઢા ઉપર સ્માઈલ તો જો કેવી આવે છે. આમ જો ઓનલાઈન મંગાવેલી વસ્તુ જેરાકીમાંથી. જેરાકી જેવા જોઈએ કેવું છે મિત્રો. કાર અનબોક્સિંગ કરતો. ઓહ મસ્ત પેકિંગ છે. જોઈ લ્યો શું આવ્યું છે. ઓપન ઇટ. શું છે? મંગળસૂત્ર. કોની માટે છે? મારી માટે. એમ તારી માટે હોય? આમ મોઢા પર સ્માઈલ જો ખાલી. ઓહ એક અરે બે તું પહેરી લઈશ. મને બહુ ગમ્યું. હજી અનબોક્સિંગ કરતો, હજી આ તે પૂરેપૂરું ખોલ્યું નથી. સુપર. આ બાજુ દેખાડે એમ રાખ. વ્યુઅર્સ સાથે આપણે જોવે. ઓ માય ગોડ, મસ્ત છે જેરાકીનું મંગળસૂત્ર. ટ્રાય તો કર એકવાર. જાતે પહેરી લે ત્યારે વિડીયોમાં છે, પછી હું તને પહેરાવીશ. કેવું લાગ્યું તને? બહુ મસ્ત, થેન્ક યુ. આવું જોઈશ બીજી વાર પાછું ગિફ્ટ? હા. કે રિટર્ન કરવું છે આ પાછું? નહીં, રિટર્ન નથી કરવું. મને બહુ. અને હવે બીજું કોની માટે? ઈ પણ મારા માટે છે. ના ના, તારા માટે નથી. હું જસ્ટ ખાલી ફન કરું છું. આમાં એકચ્યુઅલમાં 2 મગાવવાનું રીઝન તો કાંઈ હતું નહીં, પણ ઓટોમેટિકલી બાય 1 ગેટ 1 ફ્રી આપતા હતા કંપનીવાળા. એટલે એ સેટ જ મેં મંગાવી લીધા. અને મસ્ત પેકિંગ વેકિંગ મસ્ત હતું. હવે જોઈએ યુઝ કર્યા પછી આપણે જોઈએ કે કેવું થાય. આપણે કોઈ પ્રોડક્ટનું પ્રમોશન નથી, પણ આપણે શું કહેવાય જોઈએ આગળ આ વસ્તુ કેવી નીકળે છે. પછી જો સારી નીકળશે તો તમારી સાથે રિવ્યૂ શેર કરીશ કે આ ઓનલાઈન જેરાકીની વસ્તુ કેવી આવે છે. જો તમને બતાવું જેરાકીનું. તો મિત્રો મળીએ નવા વ્લોગમાં ફરી વખત. આપણે જોઈએ આવતી વખતે કયોનું અનબોક્સિંગ થઈ જાય કે પછી નવો વ્લોગ કયો આવે છે. બાય બાય મિત્રો.